આજે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના આદિવાસી મહિલા સભ્ય છે શ્રીમતી જ્યોત્સનાબેન રાઠોડ સાથે જે અપમાન થયેલું છે, જે શું અપમાન થયેલું છે તેમના પરથી જાણવા પ્રયત્ન કરીશું. જી જણાવશો જ્યોત્સનાબેન, શું અપમાન થયેલું અને શું કાર્યવાહીની માંગ છે તમારી, જણાવશો. તારીખ 10/8/2026ના રોજ વલસાડ નગરપાલિકા સામાન્ય સભા લેવામાં આવી હતી. એમાં હું મારા વોર્ડની રજૂઆત કરતી હતી. તો મારા વોર્ડના જ રહીશોના સામે વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી આશુતોષભાઈ મિશ્રા, જેઓ મારા વોર્ડના રહીશો પાસે FIR ફાળવવાની માંગણી કરતા હતા. મેં કીધું ભાઈ માંગણી શાની કરાવવાની, તમે એ વોર્ડના સભ્યોએ તમને 10 ફોન કર્યા, તમે આવ્યા નહીં. એમના ઘરમાં કમર સુધીના પાણી હતા એટલે એમણે રસ્તો ખોદી કાઢ્યો. તો એમાં તમારે FIR ફાળવાની જરૂર કાં આવતી છે? તમે કામમાં નિષ્ફળ ગયા, તમે કબૂલો. એ કામમાં નિષ્ફળ ગયા એ શબ્દ સાંભળીને એટલા ઉશ્કેરાઈને મને બોલ્યા કે તું ચૂપ રહે, તું બેસ, એમ કરીને 2 વખત મને જોરથી બોલી અને મને બેસાડવાનો પ્રયત્ન કર્યો. પણ હું શું કામ બેસું, હું સાચી છું. એના માટે મેં તરત જ બોર્ડમાં રજૂઆત કરી કે બેન આમના પાસે જે એ લોકો શિષ્ટભંગના એમના પાસે પગલાં લેવાના, એમણે બોર્ડની ગરિમાનું અપમાન કર્યું છે તે ચલાવી લેવામાં નહીં આવે. આગળ પણ જ્યારે 2019માં આવું કાર્ય થયું હતું ત્યારે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ 4 જણાને સસ્પેન્ડ કર્યા હતા. તો આ ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રાને કેમ નહીં? શું શાના કારણે નહીં કરવામાં આવે? ન્યાય કરો, સરખો કરો. બેવડો ન્યાય શા માટે તમે કરો છો? હું પણ એક મહિલા સભ્ય છું. મારું અપમાન નથી, આ સમગ્ર ભારત દેશની મહિલાનું અપમાન છે. આજે હું ચૂપ બેસીશ તો બીજી મહિલાઓની પણ અપમાન થશે ને. મારી સાથે તો આવા વર્તન શબ્દોથી જ કર્યા છે, પણ કેટલાક મહિલા સભ્યોને તેમણે ગાળો પણ આપી છે, પણ લોકો કંઈ બોલતા નહીં મળે. પણ મને કંઈ પક્ષની કે પદની લાલચ નહીં મળે. મને મારું આત્મસન્માન બહુ વાલું. આજે જ્યારે મારા 5 દિવસથી આ ઉપવાસના મારી હાલત એટલી ખરાબ છે કે મને બોલવાની પણ તાકાત નથી. પણ હું એક મહિલા આદિવાસી સભ્ય છું અને મારામાં હિંમત ખુદ મારા લોહીથી અને મારી જાતથી આવે છે. હું કેટલી બી હાલત મારી ગંભીર રહેશે, ભલે ને મારાથી ચલાશે નહીં, પણ હું મારો ઉપવાસ નહીં તોડું અને અહીં જ બેસીશ જ્યાં સુધી મને ન્યાય ન મળે. મારી એક જ માંગણી છે કે જેમણે મારું જાહેરમાં આજે જ્યારે એ જાહેર સભા થતી હતી તે લાઈવ ટેલિકાસ્ટ હતું, દેશમાં વિદેશમાં બધે જ આ વિડીયો ગયા છે. ત્યારે આજે મારું અપમાન દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થયું છે. ત્યારે પણ જો આ ઉપપ્રમુખ સામે મેં જે માંગણી કરી છે, ગુજરાત અધિનિયમ એક્ટ 1963 કલમ 73 મુજબ જો કાર્યવાહી લેવામાં ન આવે, કલમ 37 મુજબ જો કાર્યવાહી કરવામાં ન આવે તો હું મરી જઈશ તો કંઈ નહીં, પણ હું આ ભૂખ હડતાલ નહીં તોડીશ અને હું અહીં જ બેસી રહીશ. જે આ હતા આપણી વચ્ચે જ્યોત્સનાબેન, જેઓ સતત ઉપવાસ પર બેઠા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે, જેમને કાયદેસરને ન્યાય મળ્યો નથી, જે હતા જ્યોત્સનાબેન. જી આજે વલસાડ નગરપાલિકા ખાતે જ્યોત્સનાબેનના સમર્થનમાં તમારે આવવું પડ્યું, શા માટે આવવું પડ્યું અને શું કારણ છે, જણાવશો. છેલ્લા 5 દિવસથી વલસાડ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર ઉપવાસ પર બેઠા છે અને ઉપવાસનો મુદ્દો છે અપમાન. જે કોર્પોરેટર ભ્રષ્ટાચાર સામેની લડત મજબૂતીથી લડી રહ્યા છે અને શાસક પક્ષમાં હોવા છતાં પોતાનો અવાજ બખૂબી ઉઠાવી રહ્યા છે અને બેખોફપણે ઉઠાવી રહ્યા છે, ત્યારે એમને જ અપમાન થતું હોય અને આટલા દિવસોથી પ્રમુખને અહીં આવવાનો સમય નથી મળતો. અને એમનો આક્ષેપ છે અને એમનું મનદુખ પણ છે કે આદિવાસી સમાજની આરક્ષિત સીટ પરથી ચૂંટાયેલા સદસ્યોને પણ અહીં આવવાનો સમય નથી મળતો. એ ખરેખર દુઃખદ બાબત છે અને એથી અમે અહીં એમને સમર્થનમાં આવ્યા છે. અમે એકલા જ નથી આવ્યા, એમની કામ અને એમની લોકપ્રિયતા અહીં આપણને દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય તે કોઈ એમને એમ નથી આવતા હતા. આજે નાનામાં નાના માણસને જ્યારે અહીં આવવા માટે સમય મળતો હોય ત્યારે ચૂંટાયેલા સભ્યો કેમ ઉપસ્થિત નથી? અને સરકાર એક બાજુ જ્યારે મહિલા સન્માન, મહિલા વિકાસની વાતો કરતી હોય ત્યારે એમને આજે સાંત્વના આપવા માટે 2 શબ્દ તો કહેવા જોઈતા હતા અને એમની માંગ પર કંઈક ને કંઈક યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ દુઃખદ બાબત એ છે કે આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. 2019માં અપક્ષના 4 સદસ્યો એમને શિસ્તભંગના પગલાં હેઠળ સસ્પેન્ડ કરી દેવામાં આવેલા. ત્યારે આ મહિલા કોર્પોરેટરની એક જ માંગ છે કે બીજા 2019માં આવું થઈ શકતું હોય
તો ત્યારે અમારું આટલું ખરાબ જાહેરમાં અપમાન થયું અને અનેક લોકોની વચ્ચે અને મીડિયા કર્મીઓની હાજરીમાં અપમાન થયું હોય ત્યારે પ્રમુખશ્રી કેમ કંઈ બોલતા નથી અને અન્ય જે જવાબદાર લોકો છે તે પણ કેમ કંઈ બોલતા નથી એવી એમની માંગ છે. આ બાબતે અમે અહીં એમને સમર્થન આપવા માટે આવ્યા છે, કારણ કે અહીં ખરેખર વલસાડ નગરપાલિકા એક ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો બની ચૂક્યો છે. મસ્ત મોટા કરોડોના ટેક્સ લોકો પાસેથી ઉઘરાવાય છે, પરંતુ જ્યારે રોડ રસ્તા અને અન્ય સુવિધા આપવાની આવે ત્યારે સુવિધાઓના નામે મીંડું હોય છે અને યોજનાઓ બધી કાગળો પર જ થતી હોય છે. આ બાબતે એમણે ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે આજે મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ હોય કે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી હોય, આ બાબતે તાત્કાલિક સંજ્ઞાન લે અને આ મહિલાને ન્યાય અપાવે એવી અમારી માંગ. કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી? એમણે કલમ 37 હેઠળ એમણે માંગ કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સોકોઝ નોટિસ તો એટલીસ્ટ ફટકારવામાં આવે. અને જે અપમાન કરવામાં આવ્યું છે એના ઉપર સમાજની કેવી લાગણી છે? ખરેખર આ એક દુઃખની વાત છે. આ કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી. આજે અમારી સાથે આમ આદમી પાર્ટીના જે વલસાડ તાલુકાના ખૂબ જ સક્રિય કાર્યકર્તા પણ ઉપસ્થિત છે, અન્ય પત્રકારો તેમજ આટલી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે.